સૌને નમસ્કાર। આજે મારા એક મિત્ર જે ક્લાસ 1 ઓફિસર છે મને મળવા આવ્યા અને અમે જનરલી બેઠા હતા, વર્ષો જૂનો સંબંધ। એટલે એમણે મને એવું કહ્યું, બાપુ આજે મારો દિવસ ખૂબ આનંદનો દિવસ છે। એટલે મેં હળવા મૂડમાં પૂછ્યું કે શું કારણ છે, એવી શું બાબત બની કે આજનો દિવસ તમને વિશેષ આનંદ લાગે છે? ત્યારે એક ક્લાસ 1 ઓફિસર એમણે એવું કહ્યું કે એક વ્યક્તિ આજે નાનું એવું કામ કરે છે, માંડ એનું ભરણ પોષણ કરે છે, એ વ્યક્તિ મને મળવા આવી અને એક કામથી મને મળવા આવી અને એ જેણે જે મને કામ સોંપ્યું એ કામ મેં એમનું કરી પણ આપ્યું એમ। અને બસ એટલી વાતમાં મને મજા આવી, એટલે મને એમાં ઇન્ટરેસ્ટ પડ્યો કે આ તો રૂટીન વસ્તુ, નોર્મલ વસ્તુ છે, આમાં તમને એટલો બધો વિશેષ દિવસ ને આનંદની વાત કઈ રીતે એમ। ત્યારે એને સરસ વાત કરી કે બાપુ જે વ્યક્તિ મને મળવા આવી હતી એ વ્યક્તિ વર્ષો પહેલાં અનેક વર્ષો સુધી મારા ફેમિલીને એટલી નડી હતી, મારા પેરેન્ટ્સને એટલા હેરાન કર્યા હતા, એ વ્યક્તિને ખૂબ જ ગંભીર રીતે મારા મા બાપે સહન કર્યા હતા, પણ મા બાપે સહજતાથી લઈને અમને ભણાવ્યા અને એક વિઝન આપ્યું। એટલે મેં કહ્યું તમે સ્પષ્ટતા કરો, આમાં સમજાતું નથી। ત્યારે એ ક્લાસ 1 ઓફિસર મારા મિત્રએ મને એવું કહ્યું કે મારા મા બાપે જે સહન કર્યું, વર્ષો સુધી જે સહન કર્યું અને એનો બદલો જે મેં આજે લીધો, કે એ માણસે કાકલુદી કરતાં કરતાં મને મળવા આવે છે અને હું એને રિસ્પેક્ટ આપું છું, ચા નાસ્તો કરાવું છું, એમનું કામ પણ કરી આપું છું, પણ મને આજે અંદરથી આનંદ થાય છે કે જે મારા પેરેન્ટ્સને, મારા પરિવારને કોઈ કારણ વગર વર્ષો સુધી તકલીફ પૂરી પાડે છે, વર્ષો સુધી નડે છે, એવી વ્યક્તિને મારી સફળતા પછી, ક્લાસ 1 ઓફિસર બન્યા પછી આજે મારી પાસે આવીને કાકલુદી કરવી પડે અને હું સહજ રીતે એનું કામ કરું, પણ આનાથી મોટો કોઈ બદલો ના હોય। આ બાબત ઉપરથી મને એવું લાગ્યું કે મારે યુટ્યુબમાં બદલાની સાત્વિક બદલો કેવો હોવો જોઈએ, બદલાની ભાવના કેવી હકારાત્મક હોવી જોઈએ, એ બાબત યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ। આપણે સૌ એક નોર્મલી એવું માનતા હોઈએ છીએ કે કોઈએ આપણે હેરાન કર્યા તો આપણે એને હેરાન કરવાના, કોઈએ આપણે ગાળ દીધી તો આપણે એને ગાળ દેવાની, જેવા સામે તેવા થવાની વાતો છે, તરત આપણે ડિસિઝન લઈ લઈએ છીએ, ઉતાવળા થઈ જઈએ છીએ। ખાસ કરીને પરિવારમાં જ્યારે મા બાપને કોઈ બીજી થર્ડ પાર્ટી દ્વારા એન કેન રીતે હેરાન કરવામાં આવતા હોય અથવા તો નાના મોટા ઝઘડાઓ થતા હોય પરિવારમાં અથવા તો બહારની વ્યક્તિઓ સાથે, ત્યારે મા બાપ એક વાક્ય નાના બાળકોને ચોક્કસ કહે છે કે બેટા તમારે ધ્યાનમાં નહીં લેવાનું, તમારે આ બધામાં રસ નહીં લેવાનો। ઇટ્સ ઓકે, એવું કેવું જોઈએ, પણ મા બાપ એ નથી કહેતા કે બેટા ધ્યાન નહીં દેવાનું, આ બાજુ નજર નહીં નાખવાની, આમાં તમારે રસ નહીં લેવાનો, તો કરવાનું શું? એ પ્રશ્નનો જવાબ મોટે ભાગે કોઈ મા બાપ નાના બાળકોને કે ઘરમાં રહેલા યુવા વર્ગને સમજાવવામાં ક્યાંક ને ક્યાંક કાચું કાપે છે અથવા તો કહેવાનું, ચોખવટ કરવાનું ટાળે છે। આજના બદલાની સાત્વિકતા, બદલો કઈ રીતે લેવો? કોઈ પણ વ્યક્તિ તમને, તમારા પરિવારને, તમારા ગ્રુપને XYZ રીતે હેરાન કરતા હોય તો એનો સાત્વિક, સાચો અને લાંબા ગાળાનો તાકાતવાળો, દાંત ખાટા કરનારો બદલો શું, એના માટે 2-5 મિનિટ વાત કરવી છે। જનરલી શું થતું હોય છે કે જે એક ચોક્કસ લેવલનો માણસ હોય, એક થોડા ઓછા વૈચારિક લેવલની વાત કરું છું, ઓછા લેવલનો માણસ હોય, જ્યારે એ બંને વચ્ચે કઈ જીભાજોડી થાય કે કોઈ અણબનાવ બને ત્યારે એ લેવલ સરખું થઈ જાય છે। કારણ કે કોઈ વ્યક્તિ એ સમજવાનો પ્રયત્ન નથી કરતો કે સામેવાળી વ્યક્તિ જે મારું અપમાન કરે છે, સામેવાળી વ્યક્તિ જે મને નાનો દેખાડવાનો પ્રયત્ન કરે છે, એન કેન રીતે સામેવાળી વ્યક્તિ મને હેરાન કરવાનો અથવા તો ન બોલવાના પ્રયત્નો કરે છે, એવા સમયે મારે મારું લેવલ જાળવવું જોઈએ। સીધી અને સ્પષ્ટ વાત એ છે કે બદલો લેવા માટે ખાસ કરીને યુવાનોને મારે કહેવું છે, ખાસ કરીને તરુણોને મારે કહેવું છે કે આવડી મોટી જિંદગી, ક્યાંક ને ક્યાંક અત્યારે તણાવોના માળખાઓ પણ વધ્યા છે, તણાવોનું પ્રમાણ પણ વધ્યું છે, એવા સમયે તમને કોઈ હેરાન કરતું હોય, તમે સાચા હો એમ છતાંય તમારે સહન કરવાનું થતું હોય, અને સહન કરવું ખૂબ જરૂરી છે, આપણે સૌ જાણીએ છીએ, એ જ સુખી થઈ શકે જે સહન કરે, પણ બદલો સાત્વિક ત્યારે કહેવાશે, બદલો તાકાતવાળો ત્યારે કહેવાશે, બદલો સામેવાળો તમારા પગમાં પડશે, તમે એને આશીર્વાદ આપશો અને તમને જે અંદરથી હાશકારો થશે ને, એનાથી મોટો કોઈ બદલો ન હોય। એટલે
સૌથી મોટો બદલો એ છે તમારું સુખી જીવન એ જ તમારા વિરોધીઓ માટે અને તમારું ભલું ન ઈચ્છનારાઓ માટે સૌથી મોટો બદલો છે. એટલે તરુણો અને યુવાનોને મારે ખાસ કહેવું છે કે આજે જે પરિવારમાંથી આવતા હોય એ પરિવારની પરિસ્થિતિ સામાજિક કંઈ પણ હોય, શાંતિ હોય અશાંતિ હોય, ક્યાંક ને ક્યાંક કોઈ પણ ગ્રુપ કે કોઈ પણ વ્યક્તિ તમને તમારા પરિવારને નડતી હોય તો ઉતાવળા ન થતા. ઉતાવળા ડિસિઝન ઘણી વખત તમને અને તમારા પરિવારના ભવિષ્યને ડિસ્ટર્બ કરી શકે છે. પણ તમારે તાકાતવાળો બદલો લેવો હોય, સામેવાળાના મોઢા બંધ કરવા હોય, સામેવાળાને જી સાહેબ કહેતા કરવા હોય તો ખુદને સ્ટ્રોંગ બનાવો. જો તમે પોતે સફળ થશો, અરે સાહેબ, મેં જે હમણાં શરૂઆતમાં ક્લાસ 1 ઓફિસરની વાત કરી એ પ્રમાણે એ એક આનંદ હોય છે. આ દુનિયામાં સૌથી મોટો આનંદ હોય છે કે તમે ચોક્કસ લેવલે પહોંચો, ચોક્કસ પોસ્ટ પર પહોંચો અને એ સમયે આખી જિંદગી તમને અને તમારા પરિવારને નડનારો માણસ જ્યારે તમારી પાસે આવે, તમે તમારું લેવલ ના ગુમાવો. તમે એને ચા નાસ્તો કરાવો, જમવાનો ટાઈમ હોય તો જમાડો, એ જે કામ લઈને આવે એ કામ પણ એને કરી આપો. પણ એક અંદરથી એક આનંદ હશે, અંદરથી એક અવાજ હશે કે જે વ્યક્તિ મારા પરિવારને, જે વ્યક્તિ મને અથવા તો મારા ગ્રુપને ઓલવેઝ નડ્યો છે, ક્યારેય કામ નથી આવ્યો, ક્યારેય અમારો શુભચિંતક નથી રહ્યો, એ વ્યક્તિને મારા લેવલને લીધે અથવા તો મારી પોઝિશનને લીધે, મારી સફળતાને લીધે મારી પાસે આવવું પડે છે. મને એવા લોકોનો પણ અનુભવ છે જે મેં શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે કે સાહેબ, જે પછી કુટુંબની વાત હોય કે કુટુંબની આસપાસની વાત હોય કે બહારની વ્યક્તિની વાત હોય, આખી જિંદગી તમને અને તમારા પરિવારને અને ખાસ કરીને મા બાપને નડવા અને પાછા પાડવા માટેના પ્રયત્નો કર્યા હોય, 5, 10, 15, 20 વર્ષનો સમયકાળ જાતા વાર નથી લાગતો અને એ દરમિયાન તમે ચોક્કસ સ્થાને પહોંચો. પછી આ કોઈ પણ ક્ષેત્રમાં, સામાજિક, આર્થિક, માનસિક, રાજકીય, ધાર્મિક કોઈ પણ ક્ષેત્રમાં એક ટોચ પર પહોંચો અને ત્યારે એ વ્યક્તિ જ્યારે તમારી પાસે આવે છે અને તમે એનું કામ પણ કરો છો અને સાથે સાથે જે અંદરથી હાશકારો થાય છે ને, એનાથી મોટો કોઈ હાશકારો નથી હોતો અને એનાથી મોટો બદલો લેવાની મેથડ આ દુનિયામાં નથી. એટલે આવો સાથે મળીને સાત્વિક બદલા તરફ નજર કરીએ, નકારાત્મકતાને સાઈડમાં કરીએ, ઉતાવળા ન થઈએ. પછી એજ્યુકેશનની વાત હોય તો એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ લઈએ, કોઈ પણ બિઝનેસ કે કોઈ પણ ફિલ્ડમાં હોય તો એમાં એટલો ઇન્ટરેસ્ટ લઈએ કે ખુદને એટલા તાકાતવાળા બનાવીએ, ખુદને એટલા મજબૂત બનાવીએ કે જે લોકો ઈચ્છે છે, જે લોકોએ તમને કેન રીતે હેરાન કર્યા છે, એ લોકો ભૂતકાળ યાદ રાખે કે ન રાખે, આપણે એને સામા હેરાન કરવા એ સાત્વિકતા નથી, એ નથી કરવું. પણ સાચો બદલો એ જ છે કે તમે કેટલું સુખી જીવન જીવો છો. આવો સાથે મળીને જેમાં છીએ, જે ક્ષેત્રમાં છે એમાં તાકાતવાળા બનીએ. એક ખૂબ આગવું અને એક સાત્વિક સ્થાન સાથે જે લોકો આપણું ભલું નથી ઈચ્છતા, જે લોકોએ આપણે હેરાન કર્યા છે, એને કશું જ કહેવાની જરૂર નથી. આપણી સફળતા જ આપણે સુખ આપે એમ આપણી સફળતા જ સૌથી મોટો બદલો છે. એટલે ક્યાંક ને ક્યાંક કેન પ્રકારે કોઈ પણ પ્રકારની હેરાનગતિ થતી હોય, કોઈ પણ પ્રકારના શબ્દોના પ્રયોગો થતા હોય તો હસતા હસતા સહન કરીએ અને એવું સ્થાન આપણે પોતે એચીવ કરીએ કે એ એક વખત નહીં, સામેવાળો વ્યક્તિ જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી સવાર, સાંજ, બપોર ક્યાંક ને ક્યાંક પીડાશે અને એનાથી મોટો બદલો વિશેષ આ દુનિયામાં ક્યાંય નથી. આવો સાત્વિકતા તરફ જઈએ, ખુદને મજબૂત બનાવીએ, તાકાતવાળા બનીએ. તો અને તો જ તમને, તમારા પરિવારને અને તમારા ગ્રુપને જે લોકો ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરવાના પ્રયત્નો કરે છે, એમના તો દાંત ખાટા કરવા હોય ને તો એમને ઉલરવાની જરૂર નથી. પોતાની જાતને મજબૂત કરશું ને તો બધું ઓટોમેટિક થઈ જતું હોય છે. બાકી તમને મને ખબર છે, ઘરમાં ચટણીના ઘટતા હોય અને જે મોટા મોટા નાટકો કરીએ છીએ કે મને તો આજ ફાવે, મને આજ ફાવે, એ ચક્ર ખૂબ નાનું હોય છે, જિંદગી ખૂબ નાની હોય છે, એની નોંધ જમાનો નથી લેતો હોતો. એમ ખુદને, ખુદના પરિવારને અને જમાનો નોંધ લે એવું કંઈક કરવું હોય, તાકાતવાળા સાત્વિક બદલાની ઈચ્છા રાખતા હો ને તો સફળ થવું ખૂબ જરૂરી છે. એના માટે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે અને તો જ સામેવાળાને આપણે અહેસાસ કરાવી શકીશું કે ભાઈ
અમે તારા જેવા નથી, ભલે અમે તારું સહન કર્યું પણ આજે અમે એ પોઝિશનમાં નહીં આવીએ કે તારે અમારું સહન કરવું પડે. વિશ્વાસ છે મને આજના યુવાનો અને તરુણો ઉપર કે અમારી વાત સમજવાનો પ્રયત્ન કરશે અને પોતાની જાતને તાકાતવાળી મજબૂત બનાવવાનો પ્રયત્ન કરશે.